ભાઈ પૂજારી રે ઓલાય શિવ શંકર નાય પૂજારી વલાય એ પૂજા કરવી રે મારે પૂજા કરવી રે ઓલાય શિવ શંકર ને પૂજા કરવી ભક્તિ કરવી રે ઓલાય શિવ શંકર ની ભક્તિ કરવી એ માળા કરવી રે મારે માળા કરવી રે ઓલાય શિવ શંકર ની માળા કરવી ઓલાય એ ખેલારી રે ભાઈ ખેલારી રે ઓલાય શિવ શંકર નાય છેલા રે વલાય એ ગુરુજી રે ઓલાય શિવ શંકર નાય ગુરુજી વલાય शिव शंकर का मंदिर આવી ગયા પણ મારા સેલો ક્યાં ગયો આ બધો કદડો થઈ ગયો હતો મંદિરમાં ધૂળ ધમા થઈ ગયું તો લાય મારા સેલાને બોલાવું આજ ગુરુ બોલાવે સેલાયા વજે આજ ગુરુ બોલાવે સેલાયા વજે આવજે આપણે મંદિર આવજે ગામને મંદિર ગુરુ બોલાવે સેલાયા વજે આવ્યો આવ્યો ગુરુ બોલાવે ચલા આવ્યા રે આવ્યો જીવને મંદિર આવ્યો આપણે મંદિર મારા ગુરુ બોલાવે ચલા આવ્યા રે આવો આવો ओ गुरुजी काम કર્યું आ देख आ कितना कदड़ा है देख वो हमको क्या मालूम कितना है तो साफ कर वो हमको करना पड़ता है क्या? आपको करना चाहिए मेरी उम्र हो गई तुम देखो ये कदड़ा कितना है साफ करो दोनों हम साथ में शेलाय भादरवा महीना में धायरा पर नो निकरे एवा निकरा तो श्रावण में धराई ने હવે મારે જૂનાગઢ ગિરનાર માં જાવું જોઈએ અત્યારે મૂકી ચાલો હાલો હાલો જાવું હે અટાણે નથી જાવું તો હજી તારી ડોહી જીવી જીવે ઈ ક્યાં હે તો એમને આપણે આવ્યા તો ખરી હા પણ મંદિર છે નું ઈ ખબર છે જો કઈરી ને બરે હું જોતો હું જોતે જા ફટાફટ હે શેલા આ તારી ફાઈન કેમ વધી ગઈ ઈ ફાઈન ને એવું નથી પાકો માલ જડે હમણાં પાકો માં આપણે શિયાળો હાલે જાંબુ ખાધા લાગે છે એટલે જાંબુ આજ બહુ વધી ગુરુજી શિવ નું મંદિર હોય એવું લાગે શિવ નું મંદિર હા તો આપણે એની ભક્તિ કરવી જોઈએ હાલો બેહી જાય હાલ હાલો એક નાનીકડી ધૂનકી જવા દે હાલ તું તમે ગાવ ન આવડે ના જેવું આજ તો તમારી ધૂનકી ગાવી મારે સાંભળી તમાર જેવું ન થાય અરે બધાયનો વારો આવે લ્યો હાલો ધૂનકી ગાવ તમ ચડાવો પેલા તમે ચડાવો પછી મારો વારો હાલો તમારો વારો હોય ગઈઠા તમે થઈ ગયા એવું છે હા હાલો એ વાડી રે માય લીલો લીલો ગાંજર ગાંજાય વાડી રે માય લીલો લીલો ગાંજર ગાંજાય હા ગુરુજી ગાંજે પીવે એલા દૂર વાડી ગાવ ગાંજે પીવે એલા દૂર વાડી ગાવ વાડી રે માય લીલો લીલો ગાંજર ગાંજાય જોગી
મને નથી આવતું. તો તું જવા દે ક્યાં જવા દો તુનકી એવું हमको नहीं आता કા नहीं आता है ઓમ તો કયું નો કેતો જ મારે ગાવું હે ગાય ના એવું हमको નો આવડે મને નો આવડે એવું લે આ તો અમારામાં સામેલ લાગે મને જરાય નો આવડે એવું મેં ભૂલી ગયા કે હું થયું તમે લઈ ગયા તા ક્યાં ગયું હવે કોઈ દી શીખાય હોય તો આવડે જ. અરે પૂજારી મહારાજ અટમણા એ પૂજારી મહારાજ પોપૈયાની પીડી મારાય પૂજારી મહારાજ તારા પછી મારો વારો એવું મેં પછી ગારે ગારું છેલા ઓ 3:30 વાગ્યા હા અડધી રાતે હા આપણી ડેલી કોણ આવ્યું કોણ આવ્યું ઈ તો હું તમને પૂછું બજાર ફાઇનાન્સ નો હપ્તો બાઉન્સ થયો હે ઈ લાગે હા ઉભા રે જોવા દ્યો કોણ આવ્યું પૂછીએ હાલ તોતડીના બેટના એવું તોતલો નથી હો તો હો પૂજારી મહારાજ હા તમે કોણ તમે કોણ અમે એ તમે કોણ એમ નહીં ક્યાંથી આવ્યો એમ પૂછ આ તમે ત્યાંથી આયા તમે પોખરણ ગઢથી ઈ પોત્ર દત્તી આયા હે પણ ત્યાંથી આયા હે તો પણ અહીંયા હું લેવા આવ્યા ઈ તો પૂછ આ હું લેને આયા હે આ મંદિર શેનું છે આ મંदिर હા ये मंदिर हमारा बाप का है તમારા બાપના જ, પણ ક્યાં ભગવાનનું ઓય અહીંયા ओ કોણ છે હું ખબર તો વોકરણગઢ નું છે ગુરુજી ઉભો રે ઈ કેસ તારો નથી ઈ મારો છે હા તમે જો સીતારામ સીતારામ ઓમ નમો નારાયણ બોલો ભક્તરાજ અરે પૂજારી મહારાજ ઓ આ મંદિર શેનું છે મંદિર મારા બાપનું પણ તમારા બાપ હલો. ક્યાં ભગવાન છે? મંદિર મારા બાપનું હોય તો મૂર્તિ મારી બાની હોય ભગવાનની વાત કરી મૂર્તિની ક્યાં વાત કરી ભગવાનની શિવશંકર કા મંદિર હે શિવશંકર કા હા તો મારે તપ ધરના है તમે તપ કરશો તો હું અમે અહીંયા ભવાડા કરશી હા તમે ધરજો ત્યાં ખાટા ગંધાવ એનું શું કરવું ખાટા ગંધાવશો તો નદી બતાવું એમાં સ્નાન કરી આવશો હા તો હાલો નદી બતાવું આમ જાય યમુના આમ જાય સરસ્વતી આમ જાય ગોદાવરી અને આમ જાય ગંગા કરમાં કો ગંગામાં આવી છે છૂટા સંપલાન ઘા કરશે તો ગંગા માને ખબર જ નહીં. હાલો એમાં સમુદ્રમાં સ્નાન કરી વહી આવો તમે ઓલા કિનારે હું આ કિનારે ये यहाँ खड़कड़ वहती गंगा रे यम स्नान करे यजमल राजा धीमे 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 आओ ने गंगा मैया रे यम स्नान करे यजमल राजा आया खड़ खड़ ते गंगा रे यम स्नान करे यजमल राजा अरे पूजारी महाराज ओ पूजारी महाराज હો શાંત કરીએ એ 12 નંબર માં આવતા રહ્યો દોડ્યા આવો. એટલે ગુરુજી કો તો પૂછ ઈ તોતલે ક્યાં રખડો એકી ए दुरु હા आ कहाँ चला गया कहाँ चला दिया એટલે મને તુકારે કે ए ना તારો ऐसे ગુરુ છો મને તુકારે કે आओ नो कहू આ બે જાવ કોઈ ભલે કે મેં કોઈ દી કઈ કીધું કે તમને બે જાવ યાર કા हाँ જોને બી લાગે મામર મુંડા ગયો
इसको बुझा दे बुझाते हैं ओम नमो नारायण ओम नमो नारायण वो एक नहीं जली है शिव समान कोई दाता नहीं विपत विदारण लजिया मोरी राखियो शिव नंदी के यशवान तो आमा तारी धुन लागे भोळा तारी धुन लागे तारी धुन लागे भोळा तारी धुन लागे हर हर शंभू भोळा तारी धुन लागे हर हर शंभू भोळा तारी धुन लागे पार्वती ना प्यारा तुम्हारे धुन लागे જય મહાકાળ तारी धुन लागे भोळा तारी धुन लागे तारी धुन लागे भोळा तारी धुन लागे हर हर शंभू भोळा तुम्हारे धुन लागे गणपति ना पिता तुम्हारे धुन लागे तारे धुन लागे भोळा तारे धुन लागे तारे धुन लागे भोळा तारे धुन लागे વાહ ઇન્દ્ર ભગવાન વાહ जय हो રે કટારી અંગે તમારા ફેરા અથવા દિયોળ તલવારી અથવા દિયોળ તલવાર દિયોળ તલવાર જેડે રે કટારી અંગે તમારા ફેરા એ આજે કઈ કઈ નગરીનો તો રાજ વિને ઇન્દ્રપુરીનો તો રાજ વિને इंद्र वही मेरा नाम इंद्र वही मेरा नाम इंद्रपुरी नो तो राज विराज ए डोले डोले आकाश ने डोले डोले आकाश ने डोले पाताल डोले से मारो इंद्राजान डोले डोले आकाश ने डोले पाताल डोले से मारो इंद्राजान આ ઇન્દ્ર ભગવાન वो कौन जाएगो देवनो भक्त रे इंद्र मार बोले रे या वो कौन जाएगो देवनो दूत मार इंद्र मार बोले रे
ફક્ત 3.5 દિવસની અંદર માર્ગદર્શન પોપટના પીંજાનીમાં પગ ડોલેરી અરે સ્વામી શિલિંગ પર જય મનુષ્ય બેઠા દૈત કાળમાં તારો માર્ગદર્શન ચોટી ના માગે છે હજી તે મૃત્યુ લોકનો માનવી જાણતો નથી કઈ તો પુરુષનો વાર્તાર કોણ કે અધિપતિ ઇન્દ્ર તેમને નથી ખબર કે ઇન્દ્રની ભુજામાં કેટલી તાકાત છે અરે શસ્ત્રને મારી શકતો નથી અગ્નિ તેને બાળી શકતી નથી તો ચાલ તેના દર્શનમાં તો જુદા કર ખોટું થઈ ગયું. અરે આહા એમને મારતા મારો હાથ કેમ અટકાય છે ઈ બે વફા થઈ ગઈ એટલે હાથ દુખવા મીંડો ને મારી એટલે અસકાઈ. અરે મારથી મોટા કોણ કે બ્રહ્માજી તેમને મને વચન આપ્યું હતું કે સંકટ સમયે બોલાવજો તો ચાલ અત્યારે બોલાવો એ આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે તો તપાવન મોજાણી આવજો તપાવન મોજાણ ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજો રે આવો બ્રહ્મા ભગવાન આવો. તપોવન મોજાર આવ્યા તપોવન મોજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે કહો દેવેન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ हरे यहाँ हरे बार बार माथे और बार बार दिवस नहीं फक्त 3.5 દિવસની અંદર માર્ગદર્શન પોપટના પીંજાનીમાં પગ ડોલેરી અરે સ્વામી શિલિંગ પર જય મનુષ્ય બેઠા દૈત કાળમાં તારો માર્ગદર્શન ચોટી ના માગે છે હજી તો મૃત્યુ લોકનો માનવી જાણતો નથી કઈ તો પુરુષનો વાર્તાર કોણ કે અધિપતિ ઇન્દ્ર તેમને નથી ખબર કઈ તારી ભુજામાં કેટલી તાકાત છે અરે શસ્ત્રને મારી શકતો નથી અગ્નિ તેને બાળી શકતી નથી જય પ્રજા આપો તો તેના ધરતી મસ્તક જુદા કરો અરે નાના દેવેન્દ્ર આ વિશે હું કાંઈ પણ નથી કરતો મારથી મોટા કોણ કે દેવ વિષ્ણુ તેમણે મને કહેલું કે સંકટ સમયે બોલાવજો અરે તો તેમને બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તપોવન મોજાર આવજો તપોવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આવ્યા તપોવન મોજાર આવ્યા તપોવન મોજાર બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે અરે કહો બ્રહ્માદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે દેવેન્દ્ર અત્યારે બોલાવો અરે यहाँ પહેલાના ઋષિમુનિઓ હજારો વર્ષના તપ કરી રહ્યા હતા તો આ ઇન્દ્રનો વાળ વાગો થતો નહીં કોણ આવો દેવનો દુશ્મન કાળા માથારો માનવી જાગ્યો છે કે ઇન્દ્રનું ઇન્દ્રસન બોલાવી લેવા માંગે છે જો આ પ્રજા આપો તો તેના ધરતી મસ્તક જુદા કરો. અરે નહીં નહીં ઇન્દ્રદેવ આ વિશે હું પણ કશું નથી જાણતો મારથી મોટા કોણ કે શંકર એમને મને કીધેલું કે સંકટ સમયે યાદ કરજો અરે તો તેમને બોલાવો એ આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આવો તપોવન મોજાર આવો તપોવન મોજાર વિષ્ણુ બોલાવે શંકર આવજો રે આજે
વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે આવ્યા તપોવન મોજા આવ્યા તપોવન મોજા વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે હરદેવેન્દ્ર તેર બોલવાનું કારણ હરે 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 બાર બાર માસ નહીં વર બાર બાર દિવસ નહીં દિવસ નહીં દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર માર્ગદર્શન પોપટના બીજાની માફક ડોલે રહ્યું છે અરે સામે સિલિંગ પર જે મનુષ્ય બેઠો તે જ કાળા માથારો માર્ગદર્શન જટલામાં ગયે હજી તો મૃત્યુ લોકનો માનવી જાણતો નથી કઈ તો પુરુષનો વાર્તાર કોણ ક્યાંથી પતે ઇન્દ્ર તેમને નથી ખબર કે ઇન્દ્રની ભુજામાં કેટલી તાકાત છે અરે શસ્ત્રને મારી શકતી નથી અગ્નિ તેને બાળી શકતી નથી દયા પ્રજા આપો તો તેના દળથી મસ્તક જુદા અરે નહીં દેવેન્દ્ર એ તો મારો લાડી લાડી પ્રેમેલો ભક્ત છે રાજા અજમલ છે એને કોઈ આંગળી વાટું કીધે ના આંગળી વાટું એ દેવોના દુકડા ભાંગો ભોળા ધાંગર દેવોના દુકડા ભાંગો રે લડે લડે લાગુ તમને ભાઈ ભોળા ધાંગર લડે લડે લાગુ તમને ભાઈ રે યા કાટે મારે આવ્યા ભોળા ધાંગર યા કાટે માર્ગે આવ્યા રે શંકર પાર્વતીની જોડ ભોળા ધાંગર શંકર પાર્વતીની જોડ રે સાથે તે કોટિયાનો ઘાટ ભોળા ધાંગર સાથે તે કોટિયાનો ઘાટ રે તેને અમને બીજું લાગે ભોળા ધાંગર તેને અમને બીજું લાગે દેવોના દુકડા ભાંગો ભોળા ધાંગર દેવોના દુકડા ભાંગો રે લડે લડે લાગુ તમને ભાઈ ભોળા ધાંગર લડે લડે લાગુ તમને ભાઈ રે અરે દેવો તમે તમારા ત્રણેય લોકમાં જાઓ હે ત્રણેય દેવો જાઓ ત્રિલોક પુરી બોજાર ધીરે હો ત્રણેય દેવ જાઓ ત્રિલોક પુરી બોજાર આવ તપ ના જાપીને મોડા મોડ દે રે ભણે દેવ ચાલ્યા ત્રિલોક પૂરી મોજા ધીરે ઓ ભણે દેવ ચાલ્યા ત્રિલોક પૂરી મોજા એવા સપના વેદ રૂપે ભોળાનાથ મણા જોજે જડ હળદી માધવ રામ ધીરે હો જડ હળદી માધવ રામ અવધ બના જા પુરે જમલ રાજ રે
અજમલ આ સપના રૂપી તમને દર્શન આપું છું તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ મારો જન્મ દુખા માંગશે શંકર બાપા શિયાળાનો સમય છે આખા કપડા પહેરતા જાઓ. સાચી વાત શેમ્પુ કયું વાપરો એ શંકર બાપા તમે કયું શેમ્પુ વાપરો એ તો કયો. ડવ વાપરે ડવ હા પૂજારી મહારાજ શું પૂજારી મારે થાંભલે સડી જવું પડ્યું ભાગી જવું પડ્યું. તો એમ કે આ કબડ્ડીની ટીમ આવી આખી આયા. તમારું કઈ વ્યાજબી કહેવાય અમને આમ બટેટાના પાર્સલ ની જેમ આમ તેમ ઉલાયરા તમારું વ્યાજબી કહેવાય તમને એકને તપ ધરવા દીધો તમે બીજાનું કામ બોલાવ્યા ધીમું બોલ એટલે પબ્લિક સાંભળે કાંઈક. બધાય આંબરે બધી પૂજારી મહારાજને ખબર જ છે કાંઈ ખબર નથી માથ ચડી ગયા હતા આમ ત્યાંથી જોતા નત દેખાતું પૂછો ઈ બી ગેતા આ કોણ આવ્યું તું તઈ જણા તો મને નથી ખબર લ્યો આ લ્યો કરી ને આ વાત અહીંયા જ પડી છે ને. એટલે પૂજારી મહારાજ હા હું તપ ધરવા આવ્યો હતો ને હા હા તો તપ ધરતો તો મને ભોળાનાથે સપના આપ્યા હા એના સંપલા સોરીને તમે આવ્યા એટલે ઓલા તઈની વાહે લેવા આવ્યા હતા એવું હતું સંપલા નહીં તો સપના આપ્યા સપના એટલે ઓલી અડધી રાતે આવે ઈ હા વેલી હવાર વઈ જાય ઈ હા ઈ શું કીધું બાપા રાય તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા ભાંગશે એટલે આના દુકડા ભાંગે આપણા ટાટિયા ભાંગે તમારા ટાટિયા નહીં ભાંગે તમારા ભેગા આવે એટલે ન્યા જઈ દુખડા ભાંગશે હું ત્યાં જઈ તો ન્યા ક્યાં ભેગા થાય આપણે દ્વારકા ગોમતી કાઢા મારો નંબર લખી લ્યો બોલો 99 2 સવાર મોડું ઉઠાણું નો 99 હાથ પગ મોઢું ધોવાનું તો ત્યાં ભેગા થાવ કાંઈ વાંધો નહીં તમે શેમાં આવવાના હાલી હાલી નહીં અમારે ભેગા ટ્રેનમાં હાલો ને નો ટ્રેનમાં નો ફાવે શું કામ કે અમારે ટિકિટ લેવાની ન હોય અને છેલ્લા ડબ્બામાં ગઈરા હોય કોઈથી રેલવે સ્ટેશન વાળા છેલ્લો ડબ્બો મૂકતા નથી ને અમને નથી મૂકતા તે જ હાલી જવું એ તો વાત છે હાલો ये यज हरा के आयु मंगे यज मल दालियो